આવી ગયો વરરાજો રે રૂડો. વાહ, કાળુના છોકરાના લગ્ન થઈ ગયા લાગે હે ગદના બોલાય હોય નહીં મને લગ્નમાં તો. પપ્પા આવ બેટા પપ્પા હવે મારા લગ્ન ને કઈક મેળ કરો નહીં. કેમ બેટા તને નાની ઉંમરમાં મોટું કામ કરવાનું મન થઈ ગયું? આખી બાબા રોજ જાવ મોબાઈલ ખોલું તાર સ્ટોરીમાં કોંગ્રેચ્યુલેશન ભાઈ અને ભાભી એ બધું જોઈને મને નો મન થાય લગ્ન કરવાનું. હવે ભાઈ 100 એક તો બીપીએલ પેલા કમાતો થઈ જા પછી પરણ જવો બેટા. એટલે તમારા લગ્ન 18 વર્ષ થઈ ગયા હતા મારે નો કરવા હોય મારે તો 21 થયા. બેટા લગ્ન કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે તારો? દીવ જવાનો. કેમ દારૂ પીવે બી ગલતી લાગે? અરે ના ના બાબા એવું થોડું કે દીવ ખાલી પીવા જ જવાય ફરવા જવાય લે. પણ બેટા લગ્ન પછી કામકાજ કેવું હોય તને ખબર હે? ઓલું પાંદરું ન હોય ઉંદેડી પકડવાનું, આ સોરી ઉંદેડા પકડવાનું, પાંદરું ન હોય એમાં કેમ ઓલું રોટલીનો કટકો રાખ્યો હોય ને રોટલીનો કટકો દઈને ઉંદેડો પટાક કરતો અંદર આવે ને પછી પાક કરતો પુરાઈ જાય. એવું જ કામકાજ આ લગ્ન પછી આમાં સમજો તું. અરે ગાંડી ઓલો ઉંદેડો આપણે પાંજરામાં કેમ આવ્યો લે યાને સમજાવું. પણ બાબા તમે તો અહીંયા જ બેઠા હો. એ ચતુંદર આ કઈ સકરબાગ છે? એ ભાઈ તું અહીંથી જવા દે બાકી તને પાંજરામાં પૂરી જાય હું. અરે ગાંડી તો મજાક હોય બે ઘડી ની યાર.哎呦我的妈！